હેલો નમસ્કાર ફરીવાર લઈએ કુમિન ફ્યુચર્સ કહેતા કે જીરા બજારની માહિતી સાપ્તાહિક ધોરણે સરળ એપ ટીમ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ વાયદા અને વાયદા ઉપજ જીરુના હાજર બજારની ચર્ચા કરીએ તે પહેલા જે પણ નવા ખેડૂત મિત્રો હોય ચેનલમાં પહેલી વાર જે એન્ટ્રી કરતા હોય છે તેવા ખેડૂત મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરે ચેનલને, જેથી નોટિફિકેશન તાત્કાલિક તમને નવા ભાગનું મળી શકે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો અને ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી. જો કે મિત્રો જીરાના ભાગ છે ડેઈલી ઘણા બધા ખેડૂત મિત્રોની જે ફરમાઈશ હોય છે પણ ડેઈલી ભાગ રજૂ નથી કરી શકતા. એ માટે અમે જે વારંવાર છે મહેનત એવી કરતા હોઈએ છીએ કે જે ભાગ છે વહેલી તકે તમારી સામે રજૂ થઈ શકે, જેટલો બને એટલો 5 દિવસ 7 દિવસ 8 દિવસ પણ તમારી સામે તમામ પાકના ભાગની અપડેટ છે તમને મળતી રહે. માટે ખાસ સબસ્ક્રાઇબ તમે ચેનલને કરેલી હોય તો નોટિફિકેશન ગમે ત્યારે તમારી સમક્ષ રજૂ થતું હોય છે અને ભાગ તમે જોઈ શકો. અને ખેડૂતો માટે શોર્ટ વિડીયોની અંદર પણ છે માહિતી અમે આપતા હોઈએ છીએ, તો શોર્ટ ભાગ છે એ પણ 1 મિનિટના હોય છે, એ પણ જોઈતા રહેવા, જેથી તમને અલગ અલગ ગુજરાતની અંદર છે નવા અપડેટની જાણકારી અને નવી માહિતી છે મળી શકે. જીરાની અંદર જ્યારે અમે 14% તેજી થયા બાદ છે લાગી બ્રેક, એ ભાગ મૂક્યો અને એ બાદ છે બજારમાં છે દબાણ છે, બજારમાં થોડું જોવા મળે છે. અમુક દિવસોમાં થોડો સુધારો તો અમુક દિવસોમાં ફરીવાર દબાણ આવતું જોવા મળે, પણ બજારમાં નવી તેજી નથી જોવા મળતી, અથવા તો જે તેજી થઈ છે એના ઉપર તેજી જતી નથી, સુધારો જતો નથી જીરુના ભાવમાં. 15 ડિસેમ્બર 2025 સુધીમાં ગુજરાતના જીરાના વાવેતરમાં 3.24 લાખ હેક્ટરમાં વાવેતર છે થયું છે, એવો હાલ છે બીજો આંકડો છે રજૂ થયો છે. પહેલા આંકડામાં છે 8 થી 10% ઘટાડો માનવામાં આવતો હતો અને અત્યારે હાલ છે 14% ઘટાડો છે વાવેતરમાં માનવામાં આવે છે. એટલે ધીમો ધીમો આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો સરકાર કે સ્પાઇસ ડિપાર્ટમેન્ટ અથવા તો બ્રોકરો દ્વારા જે પણ આંકડાઓ રજૂ થયા છે આગળના, એમાં પણ છે અત્યારે હાલ ફરીવાર છે ઘટાડો કરી અને 14% ઘટાડો છે ગુજરાતમાં હાલ 15 ડિસેમ્બર સુધીમાં જે આંકડા રજૂ થયા છે એમાં માનવામાં આવે છે. અને એ પ્રમાણે જે ખેડૂતો કહી રહ્યા છે એ 30 થી 35% ઘટાડો કહી રહ્યા છે. અમુક વિસ્તારોમાં 50%નો પણ ખેડૂતો ગુજરાતની અંદર ઘટાડો દર્શાવે છે. અને જોઈએ તો રાજસ્થાનમાં છે 15 થી 20% વાવેતર ઘટાડો છે માનવામાં આવે છે, જ્યારે ત્યાંના ખેડૂતો છે એ 15 થી 20 નહીં પણ એ 25 થી 30% ઘટાડો છે જીરાના વાવેતરમાં થયો છે એવું હાલ કહી રહ્યા છે. એટલે રાજસ્થાન ગુજરાતની અંદર જોઈએ તો ખેડૂતો છે એ 25-30% ઉપરનો ઘટાડો માની રહ્યા છે, જ્યારે અત્યારે હાલ સંસ્થાઓને આંકડાકીય માહિતી માયાજાળ જોઈએ તો સરકારી આંકડા છે એવું દર્શાવી રહ્યા છે કે 15% ઘટાડો છે થયો છે. અને આગળ જતા હજી પણ ઘટાડો માનવામાં આવે કે નહીં માનવામાં આવે એ તો આગળ જતા ટાઈમ બતાવશે. છતાં પણ છે ખેડૂતોના આંકડા જમીની સ્તરથી છે સાચા હોઈ શકે છે, કારણ કે ગવર્મેન્ટના એટલા બધા કર્મચારીઓ સક્રિય નથી કે જે હરેક જગ્યા ઉપર જાય અને નિરીક્ષણ કરે અને હરેક જગ્યા ઉપર છે વાવેતર ઘટ્યું વધ્યું કે એના પૂરેપૂરા આંકડા છે આપી શકે. તો એ પ્રમાણે જે આંકડા રજૂ થયા છે એ પ્રમાણે કદાચ બજાર ભલે આપણને અત્યારે હાલ દબાણમાં જોવા મળ્યું છે, એ બાદ છે બજારની અંદર ધીમો ધીમો સુધારો, જ્યારે ખેડૂતોના આંકડા છે એ પ્રમાણે સાચા આંકડા એના પડશે, ત્યારે ધીમો ધીમો જીરા બજારમાં સુધારો પણ તમને જોવા મળશે. એટલે ટૂંકા ટાઈમ માટે નેગેટિવ પોઈન્ટ બનતો હોય છે અને ત્યારે બજાર ઉપર એનું દબાણ આવતું હોય છે, કારણ કે બજાર ઉપર આનું દબાણ એક તો વાવેતર વિસ્તારનું દબાણ જોવા મળતું હોય, બીજા નંબરમાં કે જે નિકાસ વેચાણમાં જે પણ ભાવ ઊંચા એકવાર 14%ની તેજીએ પહોંચ્યા ત્યારે નિકાસ વેચાણમાં પણ છે દબાણ આવતું હોય છે, કારણ કે નિકાસ આપણા દેશમાંથી કરવી હોય તો એ નિકાસ માટે છે 14%ની તેજી સાથે બીજા દેશોને ખરીદી કરવી એ પણ થોડીક અસર પડતી હોય છે ખરીદીમાં. ત્રીજો પોઈન્ટ ગણીએ તો અત્યારે હાલ છે એ પોઈન્ટને નેગેટિવ બનાવવા માટે છે ડોલર સામે રૂપિયાનું નબળું બનવું, ફરીવાર 91 રૂપિયાનો ભાવ છે પહોંચતા રૂપિયાની અંદર જોવા મળ્યો છે. એટલે 91 રૂપિયા સુધી રૂપિયો જો આપણો નબળો પડ્યો હોય તો એની સામે છે નિકાસ છે સસ્તી બને અને આયાત છે મોંઘી દેશમાં બનતી હોય છે, એટલે એ સામે પોઝિટિવ પોઈન્ટ પણ બનતો જોવા મળે છે. એટલે આગળ જતા એનો પણ છે જીરા બજારમાં પણ કદાચ ફાયદો થઈ શકે છે અને એનો સીધો અસર છે ભાવ ઉપર પડતો હોય છે ખેડૂતોને. એટલે ભારતીય ચલણની અંદર ઘટાડો થવો અને જીરાની અંદર ઘટાડો થવો બંને પ્લસ પોઈન્ટ નિકાસ માટે આગળ જતા બનતા હોય છે. તો આ બધી ચિંતાઓમાં વધારો થયો છે, પણ ઊંઝા ખાતે આવક ખૂબ ઓછી હજી પણ રહે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા જીરાની પ્રીમિયમ ભાવ છે આકર્ષિત કરવાનું ચાલુ રાખે છે. સારી ક્વોલિટીમાં છે ભાવ મજબૂત ટકેલા જીરાની અંદર જોવા મળે. આ સહાયક પરિબળો હોવા છતાં આરામદાયક જૂની સિઝનના પુરવઠા અને ઓછી નિકાસ માંગને કારણે ભાવમાં વધારો મર્યાદિત રહેતો હોય છે. અત્યારે હાલ નિકાસ કરનાર મોટા બ્રોકરો અને વેપારીઓનું અત્યારે હાલ એવું માનવું છે કે સિઝન છે છૂટક સિઝન પૂર્ણ થઈ છે અને અત્યારે વિદેશી ખરીદી મોટા ભાગે નિષ્ક્રિય રહે છે. એના લીધે પણ અમુક દિવસોમાં દબાણ થતું હોય છે, અમુક દિવસોમાં એકાએક ફરીવાર છે સુધારો જોવા મળતો હોય છે. તો આ બધા નેગેટિવ બજારને બનાવવા માટેના મુદ્દાઓ છે અત્યારે હાલ સુધીના આપણે તમારી સમક્ષ રજૂ કર્યા. ટૂંકમાં એ બધા મુદ્દાઓ ઉપર છે બજાર ઉપર છે દબાણ બનેલું હતું અને તમે પણ સમજી શકો છો એ પ્રમાણે તમે કોમેન્ટ કરી શકો. ગુજરાતમાંથી જે પણ ખેડૂત મિત્રો જોવે અને રાજસ્થાનમાંથી પણ જે પણ ખેડૂત મિત્રો જોતા હોય, બંને ખેડૂત મિત્રો કોમેન્ટ કરીને તમારા વિસ્તારમાં વાવેતર અત્યાર સુધીમાં કેટલું થયું છે અને કેટલી ટકાવારી કયો વિસ્તાર એ પૂરેપૂરી ડિટેલ સાથે કોમેન્ટ કરો, જેથી તમામ ખેડૂતો આપણા ખેડૂત ફેમિલીના છે સમજી શકે અને એમાં અમને પણ થોડો છે અંદાજ આવી શકે છે. જીરાના હાલના ભાવની ચર્ચા કરીએ તો ભાવ છે આપણને
મીડિયમ ક્વોલિટીમાં 2800 રૂપિયાથી લઈ અને 3200 રૂપિયા સુધીના ભાવ છે પ્રતિ મણ 20 કિલો એ જોવા મળે છે. એવી રીતના મીડિયમથી સારી સુપર ક્વોલિટીની વાત કરીએ તો 3200 રૂપિયાથી લઈ અને 3900 રૂપિયા વચ્ચે છે ભાવ આપણને જોવા મળે છે. અને સુપર એક્સ્ટ્રા કલર ક્વોલિટી મેન્ટેન એક્સપોર્ટ દાણાની વાત કરીએ તો એમાં બજાર છે 3900 રૂપિયાથી લઈ અને 4250 રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે, જેમાં તમામ ક્વોલિટીનો સમાવેશ થઈ જાય છે. એકંદરે જીરાની અંદર જોઈએ તો નીચલા ભાવ છે 2800 રૂપિયાથી લઈને ઊંચા મથાળાના ભાવ અત્યારે જોઈએ તો 4250 સુધી છે આપણને જતા જોવા મળે છે. જે એક સમયે આપણે જોઈએ તો પાછળના ભાગ જ્યારે આપણે રજૂ કરીએ ત્યારે 4550 રૂપિયા સુધી ઊંચામાં હાજર બજારમાં છે જોવા મળતા હતા. નિકાસ મોરચે જોઈએ તો એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે 14.51% ઘટાડો થયો છે. એ પછી સપ્ટેમ્બર નિકાસ દર મહિનામાં સુધારો જોવા મળ્યો હતો. એકંદરે જીરાની અંદર અત્યારે હાલ નવી સિઝન જે વાવણી થઈ ચૂકી છે અને અત્યારે હાલ ચાલી રહી છે એ સિઝનની અંદર છે કેટલા ઊંચા ભાવ છે તમને પ્રતિ મણ 20 કિલો એ મળવા જોઈએ, જેના અમે 3 ઓપ્શન આપીએ છીએ કે 4500 રૂપિયા, બીજો ભાવ આપીએ છીએ 5100 રૂપિયા અને ત્રીજો ઓપ્શન 5500 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ છે જીરાની અંદર છે. આ નવી સિઝનમાં તમને મળવા જોઈએ એના માટે તમારે કોમેન્ટની અંદર ગમે 3 માંથી એક ઓપ્શન છે એની કિંમત લખવાની છે. 4500, 5100 કે 5500 આ ત્રણેયમાંથી એક રકમ તમારે લખી અને કોમેન્ટ છે કરવાની રહેશે, જેના માટે આપણે આગળના ભાગમાં એની વિસ્તૃત ફરીથી ચર્ચા કરીશું. હવે આપણે જોઈએ કુમિન ફ્યુચર્સ કહેતા જીરા વાયદાની અંદર નજર નાખીએ તો આજે ઇન્ટ્રાડે લેવલમાં તમે જોઈ શકો 21320 રૂપિયાના ભાવે ઓપનિંગ સપાટી છે જોવા મળી હતી. બાદમાં ઊંચા મથાળાની સ્થિતિ છે 21350 રૂપિયાની છે જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં જોવા મળી, જ્યારે તળિયાની સપાટી છે આજે દિવસ દરમિયાન 2200 રૂપિયાની બતાવવામાં આવીને અત્યારે હાલ વાયદો 2230 રૂપિયાના ભાવે રનિંગ જોવા મળે છે. જો કે આપણે આગળના ભાગોમાં પણ કહ્યું છે કે જાન્યુઆરી કોન્ટ્રાક્ટની અંદર 1040 રૂપિયાની સપાટીથી નીચે વાયદો જ્યાં સુધી બ્રેક નહીં કરે ત્યાં સુધી છે નવો ઘટાડો છે નહીં જોવા મળે. એ પ્રમાણે વાયદાની અંદર છે જોઈએ તો જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં છે 1040 નું લેવલ બ્રેક નથી થતું, વાયદો છે ઉપરના ઉપર ત્યાંથી છે આપણને જોવા મળે છે. અને એ પ્રમાણે છે ટેકનિકલ રીતે આપણે સમજીએ તો બજારમાં નવી ખરીદીનો રસ જોવા મળી રહ્યો છે નીચા ભાવે, જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં છે 3.13% વધ્યો છે અને જ્યારે 2155 કોન્ટ્રાક્ટ સાથે સેટ થયો છે, જેની નવી લાંબી સ્થિતિ સૂચવે છે કે ટેકનિકલી સપોર્ટ 21000 પર મૂકવામાં આવ્યો છે, જે નીચેની બ્રેક સાથે જો ભાવ છે 20800 પર પહોંચી શકે છે, પણ પ્રતિકારક 21400 પર જોવા મળી રહ્યા છે અને ઉપરાંત ઉપરની સતત ચાલ સાથે 21600 નું સ્તરનું પરીક્ષણ છે કરી શકે છે. વાયદાની અંદર ટેકનિકલ રીતે આપણે સમજી ચૂક્યા છીએ, એ પ્રમાણે છે હાજર બજાર પણ આપણે આગળ સમજી ચૂક્યા છીએ. બંનેના તારણો ઉપર બજાર ચાલી રહી છે, એના માટે કોઈએ ચિંતા કરવી નહીં ખેડૂત મિત્રોએ. અને એના માટે છે બજાર ઉપર છે વાવેતરના આંકડા, ડોલર સામે છે રૂપિયાનું નબળું થવું અને એની સામે નીચા ભાવે નિકાસ માંગમાં વધારો થવો, આ તમામ મુદ્દાઓ ઉપર છે આગળ જતા બજાર પોઝિટિવ થઈ શકે છે. પણ આ ટૂંકા ટાઈમ માટે છે નડતા જે આંકડાઓ છે એ આપણે જોવા મળે છે ને એ બજાર ઉપર છે આવી બનેલા છે. ત્યાં સુધી બજારમાં અમુક દિવસોમાં ધીમો સુધારો, અમુક દિવસોમાં ધીમો ઘટાડો, એવી રીતના બજાર છે જીરામાં ચાલતું જોવા મળશે. તો મિત્રો હવે પણ તમારા કોઈ સવાલ રહી ગયા હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. અમે જેમ નવા ખેડૂતો માટે છે નવી માહિતી ભાગની અંદર આવતા હોઈએ લઈને, એ પ્રમાણે તમારા સવાલના જવાબ સાથે નવા ભાગની અંદર પણ છે નવી માહિતી સાથે આવી શકીએ. એ માટે ખાસ તમે કોમેન્ટ તમારા સવાલની કરી શકો છો, જેથી અમે જવાબ સાથે તમારી સમક્ષ આવી શકીએ. હવે મળીએ એક નવા ભાગ સાથે, ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતો ભાગને લાઇક અવશ્ય કરે અને બીજા ખેડૂતોને શેર કરે, જેથી જીરુના તમામ ખેડૂતો સુધી છે આપણી તમામ અપડેટ છે નવી પહોંચી શકે. હવે મળીએ એક નવા ભાગ સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.